તો અમદાવાદની નરોડા જીઆઈડીસી વિસ્તારમાં થયેલી હત્યાના 2 આરોપી ઝડપાયા છે। 26 જૂનના રોજ જ્યાં 35 વર્ષીય વસનારામ પરમારની હત્યા કરાઈ હતી અને સાથે નોકરી કરતા 2 લોકોએ સામાન્ય બોલાચાલીમાં વસનારામ પરમારની હત્યા કરી નાખી। હત્યા પહેલા થયેલા ઝઘડાના સીસીટીવી પણ સામે આવ્યા છે। દુકાન નજીક નાળામાં વસનારામ પરમારનો મૃતદેહ મળતા પોલીસે તપાસ કરીને 2 આરોપીને ઝડપી પાડ્યા છે। ત્રણેય જે છે ને મરણ જનાર અને બંને આરોપીઓ એ એક જ કંપની છે મહેતા એલોય, જેમાં જ બધા સાથે નોકરી કરતા હતા। તો એમાં સાંજે 8 વાગે લોકોની નોકરી પૂરી થાય એટલે બહાર નીકળેલા અને એમાં કંઈક બોલાચાલી થઈ અને જે આરોપી છે એણે મા-બેન સામે, મરણ જનાર છે એને મા-બેન સામે ગાળો બોલી હશે। એટલે આરોપીઓએ કીધું કે તને ભાઈ 1-2 વાર વોર્નિંગ પણ આપેલી છે, તો આ રીતે ના કર, અને એના કારણે સામસામે બોલાચાલી થઈ અને ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું।